કારગિલ વિજય દિવસ નિમિત્તે ગાંધીનગરના પેથાપુરની શાળામાં દેશભક્તિ ભરેલો ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમની ભાવનાઓને જીવંત બનાવતા જુસ્સાભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ યોજાયો, જેમાં વિશિષ્ટ મહેમાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલભાઈ પટેલ, ટાઉન પ્લાનિંગ કમિટી ચેરપર્સન દીપ્તિબેન પટેલ, ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મહાવીરસિંહ વાઘેલા તથા પૂર્વ શાસક પક્ષના નેતા પારુલબેન ઠાકોર અને ગાંધીનગર મહાનગર ભાજપ ઉપાધ્યક્ષ ફાલ્ગુનભાઈ વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોએ બાળકોને દેશ સેવા અને શહાદતના સંદેશો આપતા કારગિલ યુદ્ધના શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણો દ્વારા વીર જવાનો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી।